આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો। જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। સ્વામિનારાયણ ભગવાન કી જય। વહાલા શ્રોતાજનો, SAT દ્વારા સંચાલિત સ્વામિનારાયણ મંદિર મોટા વરાછામાં બિરાજિત ભગવાન શ્રી સ્વામિનારાયણનો પંચાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ। આ મહોત્સવનું મુખ્ય યજમાન પદ સ્વીકાર્યું છે દીર્ઘ ડાયમંડ કંપની, લખનભાઈ આદિ સર્વે પાર્ટનરો। આ મહોત્સવમાં કથાના મુખ્ય યજમાન છે નિલેશભાઈ દિનેશભાઈ સતાણી। કથાના સહયજમાન છે ભગવાનભાઈ ડિંડોલી। મહોત્સવના સહયજમાન છે અમારે અક્ષરધામ જ્વેલર્સવાળા મહેશભાઈ ધામેલિયા। અન્ય ઘણા બધા યજમાન પદોને આધારે આપણે આ સુંદર મજાનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ। આ મહોત્સવ અંતર્ગત આપણે સાંભળી રહ્યા છીએ વિશ્વના સૌથી મહાન ગ્રંથ મહાભારતની કથા। આ કથા, આ ગ્રંથ, એના રચયિતા વ્યાસ ભગવાન છે। આ કથા લખી છે ગણેશજીએ, ગણપતિ દાદાએ આ કથા લખી છે। વૈશંપાયન મુનિ અર્જુનના દીકરાના દીકરાના દીકરાને જન્મેજય રાજાને આ કથા સંભળાવે છે। મહાભારતના 18 પર્વમાંથી બીજા પર્વની, સવા પર્વની કથા આપણે સાંભળી રહ્યા છીએ। વૈશંપાયન કહે છે કે હે જન્મેજય, ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન આદિ એમણે બધાએ કાવતરું કર્યું, યુધિષ્ઠિરની સંપત્તિ પડાવી લેવાનું કાવતરું કર્યું। યુધિષ્ઠિર પાસે અતિશય ભૌતિક સંપત્તિ હતી। એ જોઈ દુર્યોધનને ઈર્ષ્યા આવી અને દુર્યોધને મામા શકુનીની સલાહ પ્રમાણે યુધિષ્ઠિરની સંપત્તિ પડાવી લેવા માટે એક કાવતરું ગોઠવું, જુગાર રમવાનું। આપ સર્વે જાણો છો, દુર્યોધન શકુનીના કહેવા પ્રમાણે યુધિષ્ઠિરને આમંત્રણ આપે છે જુગાર રમવા માટેનું। આ બાજુ યુધિષ્ઠિરને વિદુરજી તેડીને લાવે છે। દુર્યોધન અને યુધિષ્ઠિર જુગાર રમવા માટે બેસે છે। બપોર પછીની કથામાં મેં વાત કરી હતી કે યુધિષ્ઠિરમાં ઘણા બધા સદગુણો હતા, પણ એનામાં એક આ દુર્ગુણ હતો કે જુગાર રમવાનો। એને કારણે પોતે પોતાના 5 ભાઈઓ સહિત, દ્રૌપદી સહિત આખો પરિવાર દુઃખી થયો। ક્યારેય જિંદગીમાં જુગાર ન રમો, સટ્ટા બજારમાં ક્યારેય ન પડો, ક્યારેય મેચ ચાલતી હોય તો એમાં સટ્ટો ન રમો। દાદા ભીષ્મ અને આ બધા પાંડવો, આ મોટી ફાઇન્દવાળા કોણ છે? ધૃતરાષ્ટ્ર છે, ઠીક। હા, ધૃતરાષ્ટ્ર। જરાક આંખ્યું તમારે બંધ રાખવી પડશે। ધૃતરાષ્ટ્ર અંધ હતા। ઠીક, આ શકુની છે ને। આ મામાએ હક નો લેવા દીધો। ઘરના છે એટલે કહેવાય, નહીં તો મારે।
યુધિષ્ઠિરમાં બધા સદગુણો હતા, પણ એક કુટેવ જુગાર રમવાની હતી, એમાં આખો પરિવાર દુઃખી થયો. હું જ્યારે સુરતમાં ઘણીવાર જાણું છું, આઈપીએલ મેચમાં કે કોઈ બી મેચમાં, વર્લ્ડ કપમાં જુવાનિયા સટ્ટો રમતા હોય છે ને, એ પણ એક જુગાર છે. એમાં બહુ ના પડવું. મેં એક ગયા વખતની આઈપીએલ મેચ પછી સાંભળેલું, એક પિતાએ આત્મઘાત કરી. એનો છોકરો આઈપીએલના સટ્ટા બજારમાં બધું હારી ગયો અને બધું વેચાઈ ગયું, દેણું ભરાય એમ નહોતું, ત્યારે એના પિતાને આત્મઘાત કરવી પડી. એક છોકરાના જુગારને કારણે એના બાપાને આ દુનિયા છોડીને જવું પડ્યું. આ સટ્ટા બજાર સારા નથી. ઇલેક્શન હોય, ક્રિકેટ હોય કે કોઈ પણ, ક્યારેય કોઈ પ્રકારે જુગાર ના રમવો. જુગારમાં કળયુગનો નિવાસ છે. જન્માષ્ટમીએ પણ આજે લોકો જે જુગાર રમે છે ને, એ ભગવાન કૃષ્ણને ગમે નહીં. ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ હોય, આપણે હિન્દુઓ ક્યાં પહોંચ્યા એ તો તમે જો. જેને આપણે ઈષ્ટદેવ માનીએ, જેને આપણે ભગવાન માનીએ, એનો જન્મ દિવસ હોય, તે દિવસે માણસોએ ભજન ભક્તિ કરવા જોઈએ, મંદિરે જવું જોઈએ, દેવ દર્શન કરવા જોઈએ, કોઈ ભજન કીર્તનના પ્રોગ્રામ કરવા જોઈએ. તેથી તમે જુગાર રમો, એ કાનુડાને ગમે નહીં ભાઈ. એને નો ગમે. એને એમ થાય કે મારો જન્મ દિવસ આમ બગાડવાનો. અમારે ફ્લૂટ વાદક છે હરિપ્રસાદ ચોરસિયા, ભારતમાં 1 નંબરના ફ્લૂટ વાદક ગણાય શાસ્ત્રીય સંગીતમાં. પણ જન્માષ્ટમીનો દિવસ, દેશ વિદેશમાં મોટા મોટા પ્રોગ્રામો કરે, પણ જન્માષ્ટમીનો દિવસ આવે એટલે કોઈ પ્રોગ્રામ કરવા ન જાય. પોતે પોતાના આશ્રમમાં કૃષ્ણની આગળ આખો દિવસ કૃષ્ણને રાજી કરવા ફ્લૂટ વગાડે. એના જેટલા શિષ્યો હોય એ બધાને સાથે રાખી અને કૃષ્ણને રાજી કરવા ફ્લૂટ વગાડે. આવી રીતે જન્માષ્ટમી ઉજવાય, જુગાર રમીને નહીં. આ મહાભારતની કથા એટલા માટે મેં લીધી છે કે સમાજને સાચી દિશા મળે. આપણો સમાજ જે ખોટી દિશામાં જઈને દુઃખી થાય, કમસે કમ એ ન કરો. તમે સારા કપડાં પહેરો, સારી ગાડી રાખો, સારા બંગલા બનાવો, સારી તમે સારી વસ્તુ બનાવીને જમો, એ બધું કરો, એની ના નહીં. પણ જે ખોટો માર્ગ છે, જે રોંગ માર્ગ છે, ત્યાં ક્યારેય ન જાવ. એમાં કોઈ આજ દિવસ સુધીની હિસ્ટ્રીમાં કોઈ સુખી થયો નથી ને કોઈ થવાનો પણ નથી. આંકડા ભરવાની ટેવ હોય, જુગાર રમવાની ટેવ હોય, સટ્ટો રમવાની ટેવ હોય, તો આ બધું છોડી દેવું. યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર, અર્જુન ને ભીમ બધા સમર્થ હતા, તો જો જુગારને કારણે દુઃખી થાય તો આપણી કઈ ગતિ. અને એટલા માટે આજે યુધિષ્ઠિર અને દુર્યોધન જુગાર રમવા માટે બેઠા છે. દુર્યોધને વિદુરજીને કહ્યું કે તમે યુધિષ્ઠિરને બોલાવી આવો. વિદુરજી બોલાવી આવ્યા છે. સૌથી પહેલા યુધિષ્ઠિરે પોતાનું સર્વ ધન જે હતું એ ધન એણે પહેલી બાજીમાં મૂક્યું. અને મામા શકુની હતા ને, એની આંખ ફરે ને એમ પાસા ફરે. એની આંખમાં કંઈક એવું હતું, ગુજરાતી મહાભારતમાં એમ લખ્યું કે મામો શકુની ત્યાં પડખે બેઠો બેઠો આમ જરા કાંઈક કરે એટલે પાસા બદલી જાય. એની આંખ ઉપર ન કરે, પાસા જ ફેરવા કરા. ઘણા આવી માસ્ટરી હોય, આખી દુનિયાના પાસા ફેરવી નાખે. શકુની પાસા ફેરવે. સૌથી પહેલું એમણે ધન મૂક્યું. યુધિષ્ઠિર હારી ગયો. મામાનો વાહો થાબડે દુર્યોધન. મામા બરાબર છે. બીજી બાજીમાં યુધિષ્ઠિરે આખું રાજ્ય મૂક્યું. રાજ્ય હારી ગયા. ત્રીજી બાજીમાં યુધિષ્ઠિરે, અરે વાહ વાહ, કેટલી ખુશી થઈ ગયા, મુગટ હેઠા પડી જાય. આમ જોતો મામો ભાણિયો પણ ગજબ ના છે. હવળો છે કવળો, આમ મોજમાં કઈ ખબર ન રહે. મોજમાં છે ને કઈ ખબર ન રહે.
એક ભાઈનો હોઠ દાજી ગયેલો એટલો. તેના મિત્રએ પૂછ્યું કે આ શું થયું? તો કે મારી પત્ની કે પિયર જાતી હતી ને હું વળાવવા ગયો હતો અને એ ખુશીમાં એ કે એન્જિનને બકો ભરાઈ ગયો. એ કે એન્જિન ગરમ થયેલું ને એને બકો ભરાઈ ગયો કે તું મારી ચિંતા લઈને જાશો એમ હરખમાં એમ મોજમાં આવી જાય ત્યાં નક્કી ન હોય કાંઈ. ત્રીજી બાજીમાં ભાઈઓને મૂક્યા. ચોથી બાજીમાં પોતે સ્વયં યુધિષ્ઠિરે પોતાને મૂકી દીધા કે હું તમારો દાસ થઈ જઈશ. જો આ બાજી હારો તો હું તમારો દાસ થઈ જઈશ. અને પછી પાંચમી બાજી દુર્યોધન યુધિષ્ઠિર કહે છે કે હવે મારી પાસે કાંઈ છે નહીં, હું શું રમું? અને તેથી શકુનીએ એટલું કીધું કે હજી દ્રૌપદી છે ને, મૂકો એક બાજી છેલ્લી. અને આ માણસ યુધિષ્ઠિર એટલા જુગારમાં પાગલ થઈ ગયેલા, એને એ પણ વિચાર ન રહ્યો કે હું આ બાજીમાં શું કરું છું. મેં મારી નજરે એક જુગારીને જોયો છે, મેં 1000 વાર એને કીધું કે તમે આ જુગાર બંધ કરો, પણ એ માણસ હજી નથી સુધરતો. જ્યારે મળે ત્યારે મને કે હવે સ્વામી બંધ કરી દીધું ને આપણે, કે બીજે મહિને વળી પાછો ઉપડી ગયો હોય. જુગારી એ માણસને આ ખ્યાલ નથી રહેતો. યુધિષ્ઠિરે પાંચમી બાજીમાં દ્રૌપદીને મૂક્યા છે, એને પણ હારી ગયા. આ બાજુ દુર્યોધને વિદુરજીને કીધું જાઓ તમે જઈને દ્રૌપદીને લઈ આવો. હવે દ્રૌપદી પાંડવોની રાણી નથી, ઇન્દ્રપ્રસ્થની રાણી નથી, હવે દ્રૌપદી મારી દાસી છે. અને દ્રૌપદીએ જે દુર્યોધન જ્યારે ચાલતો તો અને સ્થળમાં જળ દેખાણું, જળમાં સ્થળ દેખાણું અને પડ્યો, ત્યારે દ્રૌપદીએ પણ મેણું માર્યું હતું કે અંધના તો અંધ જ હોય ને. એ બદલો વાળવા દુર્યોધને આજ દ્રૌપદીને ભર સભામાં બોલાવી. આ કથામાંથી એક પોઈન્ટ એ પણ શીખવો, જ્યારે આપણે બહુ સંપત્તિવાળા હોઈએ, બહુ સમૃદ્ધ હોઈએ, આપણી પાસે બહુ જાહો જહાલી હોય, ત્યારે બોલવામાં ધ્યાન રાખવું. દ્રૌપદી પાસે બહુ બધું હતું ને ત્યારે જે બોલવામાં એક શબ્દ બોલાણો કે અંધના તો અંધ જ હોય ને, એનું પરિણામ હવે એને ભોગવવું પડશે. બોલવામાં માણસોએ બહુ ધ્યાન રાખવું જોઈએ, બહુ વિચારીને માણસે બોલવું જોઈએ. વિચાર્યા વિનાનું બોલે તો એનું પરિણામ ભોગવવું પડે. દુર્યોધને વિદુરને કહ્યું દ્રૌપદીને લઈ આવો. વિદુર કહે છે કે તું એક સાધારણ મૃગ છો, તું આ પાંડવો તો વાઘ જેવા છે, એને ક્રોધિત કરીમાં એમાં તારે પરિણામ સારું નહીં આવે. અને જો દ્રૌપદી હારી નથી, કેમ કે યુધિષ્ઠિર પોતે પોતાને પેલા હારી ગયા અને પછી દ્રૌપદીને બાજીમાં મૂકી. જે દાસ થઈ ગયેલો હોય એને પત્નીને બાજીમાં મૂકવાનો અધિકાર નથી, માટે દ્રૌપદી હારી નથી. અને ત્યારે દુર્યોધને દુશાસનને એક સેવકને પેલા મોકલ્યો કે તું જા. દ્રૌપદી રજસ્વલા હતી. દ્રૌપદી એમ કહ્યું કે આ પરિસ્થિતિમાં હું રાજસભામાં કેમ આવું? તમે રાજસભામાં જઈને મારા વતી એક પ્રશ્ન કરો કે યુધિષ્ઠિર મને હકીકતમાં હાર્યા કહેવાય? કારણ કે પેલા એણે પોતાને બાજીમાં મૂકી દીધેલા, એ દાસ બની ગયેલા, એટલે મારા ઉપરનો અધિકાર ખોઈ ચૂકેલા. પછી મને એણે બાજીમાં મૂકી, એટલે મને એ હાર્યા કહેવાય? સભાને જઈને પ્રશ્ન પૂછો. સેવકે આવી અને વાત કરી. સભામાં કોઈ કંઈ બોલ્યું નહીં. દુર્યોધનથી એટલા બધા દબાઈ ગયેલા હતા, કોઈ કશું બોલ્યું નહીં. દાદા ભીષ્મ બેઠા હતા, એને ધોળી દાઢીમાં હાથ જ ન નાખ્યો. જો આમાં એક ભૂલ થાય ને, માણસ આખા ફેલ થઈ જાય. તમે આમ જો, દાદા ભીષ્મમાં ગુણ ઘણા બધા હતા, પણ દાદા ભીષ્મને એક જ વાત રહ્યા કરી કે મેને દુર્યોધન કા અન્ન ખાયા હૈ. એને આ દુર્યોધનનું અન્ન ખવાઈ ગયું તો નહીં મરતા સુધી નડ્યું. આના ઉપરથી એક વાત એ શીખી લેવી કે ખાખરા ખાઈ લેવા, પણ મોળા માણાનો મેસૂબ ન ખાવો. હા, એ ઠેઠ સુધી નડે, નો ખવાય. એટલે જિંદગી જો મોજથી જીવવી હોય તો મોળા માણાનું ખવાય નહીં. એ ગમે તે દી આપણને નડે ને
મોળા માણાનું ખવાય નહીં. મોળો માણા, દુરાચારી માણા, વ્યસની માણા, પાપી માણા ફરતી હોટલમાં જમવા લઈ જતો હોય ને તો ના પાડી દેવાય. રોડ ઉપર પાણીપુરી ખાઈ લેવાય, ફરતી હોટલમાં ન જવાય. હારા માણા ભેગા ઢેબરા ખાવા હારા, મોળા માણા ભેગું ફરતી હોટલમાં ખાવું નહીં હારું. એવાનું ખવાય જ નહીં. એકવાર ખાવ એટલે પછી એનું અન્ન પેટમાં જાય, એ આપણા વિચાર બદલાવીના રહે નહીં. ભીષ્મએ કાંઈ કીધું નહીં. સેવક પાછો આવ્યો. દ્રૌપદી કહે છે કે શું કીધું? તો કે કોઈ કહેતું નથી ને તમને બોલાવ્યા છે. દ્રૌપદી કે એક વાર જઈને હજી પૂછો કે હું રજસ્વલા છું. આ પરિસ્થિતિમાં આ રાજભવનમાં રહેતા મને સૂર્ય પણ જોઈ શકતો નથી, વાયુ પણ મારો સ્પર્શ કરી શકતો નથી. એવા ધર્મ નિયમમાં રહેનારી હું નારી આજ આ પરિસ્થિતિમાં એક વસ્ત્ર પહેરી અને હું સભામાં કેમ આવું? સભાને પ્રશ્ન કરો કે હું હકીકતમાં હારી ગઈ છું. સેવક પાછો આવ્યો, પૂછ્યું પણ કોઈ ઉત્તર ન દીધો. અને ત્યારે દુર્યોધને એમ કહ્યું દુશાસનને કે જા હવે તું પકડીને લઈ આવ. અને દુશાસન દ્રૌપદીને પકડવા માટે ગયો છે. ચોટલો પકડીને દ્રૌપદીને ઢસડતો ઝડસડતો રાજસભામાં લાવ્યો છે. અને રાજસભામાં દ્રૌપદી આવ્યા. દ્રૌપદીની દુર્દશા જોઈ અને ભીમથી રહેવાનું નહીં. અને તેથી ભીમે યુધિષ્ઠિર ઉપર ક્રોધ કરીને એટલું કીધું કે અમને ભાઈઓને દાવમાં મૂકી દીધા ત્યાં સુધી મને વાંધો નહોતો, પણ તમે આ દ્રૌપદીને દાવમાં મૂકીને બહુ ખોટું કામ કર્યું છે. તમે આ અનુચિત કાર્ય કર્યું છે, તમારે આ ન કરવું જોઈએ. અર્જુને જરાક આમ પગ દબાવીને બેહાડી દીધો. ભાઈ, સંકટ સમયમાં હવે ભાગ્યા ઉપર મીઠું ભભરાવાથી કાંઈ થાય નહીં, શાંતિ રાખે. આ બાજુ ધૃતરાષ્ટ્ર પુત્ર વિકર્ણ, કાદવમાં પણ કમળ ખીલે એમ ધૃતરાષ્ટ્રના હો દીકરામાં એક વિકર્ણ હતો. એ બહુ શૂરવીર માણસ હતો, બહુ સજ્જન માણસ હતો, બહુ પ્રામાણિક માણસ હતો. અને વિકર્ણએ દ્રૌપદીના પ્રશ્નનો ઉત્તર દેવાનું સભાને કીધું કે દ્રૌપદી જે પ્રશ્ન પૂછે છે કે હું હારી ગઈ કહેવા આવું કે નહીં, એનો ઉત્તર આપો. પણ કોઈ હારું મોડું બોલ્યા જ નહીં. બધા દુર્યોધનની છાયામાં દબાઈ ગયેલા. અને ત્યારે વિકર્ણે એટલું કીધું કે હું દ્રૌપદીને જીતેલી માનતો નથી, કારણ કે યુધિષ્ઠિર પોતાને હાર્યા પછી એને બાજીમાં મૂકી છે. અને એક વાત વિકર્ણે કીધી કે રાજાઓને 4 વ્યસનો પડે છે. એમાં પહેલું વ્યસન છે, એમાં પહેલું વ્યસન મૃગ્યા કરવાનું. જે મૃગ્યા કરવા જાય, હરણોને મારવા જાય, એ પહેલું વ્યસન. બીજું પાનમ, પીવાનું. હા, એ રાજા મહારાજાઓમાં લગભગ હોય. હા, તમે જોવો ને, પીવાનું ચાલતું જ હોય. 4 વ્યસનો બતાવ્યા છે. કદાચ આપણે કોઈને જરા તરા હોય તો યાદ રાખી લેવા. ચત્વાર્યાહુ નરશ્રેષ્ઠા વ્યસનાની મહીક્ષિતામ મૃગયામ પાનમક્ષતાંચ ગ્રામ્યે ચેવાતિરક્તતામ હેતેષુ હિ નરસક્તઃ ધર્મમ ઉત્સૃજ્ય વર્તતે યથા યુક્તેન ચક્રતામ ક્રિયામ લોકો ન મન્યતે. વિકર્ણ કહે છે કે 4 વ્યસનમાં પહેલું મૃગ્યા, બીજું સુરાપાન, દારૂ પીવો, એ પણ બહુ ભયંકર વ્યસન છે. અને ત્રીજું જુગાર, અક્ષતાન, જુગાર. અને ચોથું વિષય ભોગ. આ 4માં માણસ એકવાર પડે છે પછી બારો નીકળી શકતો નથી. જે માણસે એકવાર જુગારમાં એન્ટ્રી કરી દીધી પછી એને બારું નીકળતા બહુ વાર લાગશે. જે માણસે એકવાર સાટો પાણી કરવાની ટેવ પાડી પછી બોટલ સુધી પહોંચી જશે. અને અત્યારે મારે એટલા માટે કહેવું છે કે આપણા સૌરાષ્ટ્રવાસી જુવાનિયા પીવા જે માંડ્યા છે ને, એ આપણા કુટુંબ માટે ને આપણા સમાજ માટે હારું. પીવું હોય તો મારા બાપ ભગડી ભેંનું દૂધ પીવો, ગીર ગાયનું દૂધ પીવો, દારૂ ન પીવો. દારૂ ન પીવું હોય તો દૂધ પીવો. એ તમારા શરીરને પોષણ કરશે. દારૂ તમારા શરીરનું શોષણ કરશે.
જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સએપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000. જય શ્રી સ્વામિનારાયણ.